તો જેઠ પૂનમના દિવસે જો તમે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવશો આ 3 વસ્તુ, તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, એટલે કે મહાદેવ તમારા પરિવાર પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવશે। મિત્રો, જો તમે જેઠ પૂનમના દિવસે શિવલિંગ પરથી આ 3 વસ્તુ લાવશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો। મિત્રો, જેઠ પૂનમ 29 જૂન અને સોમવારના દિવસે હે। આ દિવસ બહુ જ દુર્લભ સંયોગ લઈને આવ્યો હે, કારણ કે પૂનમ તિથિ અને સોમવારનો દિવસ બંને ભગવાન શિવને અત્યંત પ્રિય હે। તેથી જ તમારે જેઠ પૂનમના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ, કારણ કે જેઠ પૂનમનો દિવસ આ ઉપાય કરવા માટે છેલ્લો દિવસ છે, અને જો તમે આ દિવસેને ચૂકી જશો તો 1 વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે। મિત્રો, જો તમે આ ઉપાય કરી લેશો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો। મિત્રો, હિન્દુ ધર્મમાં જેઠ પૂનમના દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ શુભ દિવસે ભક્તો સાચા મનથી ભગવાન શિવ અને ચંદ્રદેવની પૂજા કરે છે, વિધિ વિધાથી મહાદેવની પૂજા આરાધના કરે છે અને મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તેથી જ આ જેઠ પૂનમના દિવસનું મહત્વ ખૂબ વધી જાય છે। આ દિવસે શિવ ભક્તો માત્ર 1 પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। જેઠ મહિનાની પૂનમને વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે, અને આ સોમવતી પૂર્ણિમા હોવાથી તેનું ફળ અક્ષય મળે છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે જેઠ પૂનમના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। જેઠ પૂનમે સોમવાર હોવાથી આ દિવસે શિવલિંગ પર કાચું દૂધ અને સાકર ચઢાવવાથી કુંડળીમાં રહેલો ચંદ્ર દોષ પણ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ જેઠ પૂનમના દિવસે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ, અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ, જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારે ના રહે। મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે। એટલે જ તમારા અને તમારા પરિવારના ભલા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ એવી મારી વિનંતી છે। મિત્રો, હવે અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે, એટલે કે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે। મિત્રો, તે ઉપાય જાણીએ તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું, મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો આ ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય। 1. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું। ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે। તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે। તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે 4 કે 5 ટીપા ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની। ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે। જેઠ પૂનમના દિવસે આ જળમાં થોડી સાકર કે મિશ્રી ઉમેરવાથી ભોલેનાથ શાનદાર વૈભવ પ્રદાન કરે છે। 2. મિત્રો, હવે તમારે 3 પાનવાળું બિલ્વપત્ર લઈને જવાનું છે। બિલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે। બિલીપત્ર ચઢાવવાથી અનેક ગણું ફળ મળે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર મળતું નથી, તો મિત્રો, તમે જે મંદિર જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચડાવેલું હોય તો તે તમે લઈને ફરીવાર તે ચઢાવી શકો છો। પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો,
બિલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બિલીપત્ર ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. 3. ભગવાન ભોળાનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે. ભાંગના પાંદડાને અથવા ભાગનું શરબત બનાવીને ભોળાનાથને ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 4. ધતુરો મિત્રો, ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે. શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. 5. આંકડો મિત્રો, આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે, ભગવાન શિવે તેની ગરીબી દૂર કરે છે. 6. પીપળાના પાન મિત્રો, પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. જેઠ પૂનમના દિવસે પીપળાના પાન પર સફેદ ચંદન લગાવીને શિવજીને અર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. 7. દુર્વા એટલે કે ઘાસ. દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. 8. શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું. એવું કહેવાય છે કે જેઠ પૂનમના પવિત્ર સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ આ દિવસે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે. જેઠ પૂનમના દિવસે ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઇચ્છિત વરદાન આપે છે. 9. શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે. 10. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ. 11. શિવલિંગ પર ચઢાવો મગની દાળ. શિવલિંગ પર મગદાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે. 12. શિવલિંગ પર ચઢાવો કાળા તલ. શિવલિંગ પર કાળા તલ ચઢાવવા લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચઢાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે. 13. જેઠ પૂનમના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૂનમની રાત્રે શિવજીને ખીરનો ભોગ લગાવવો પણ ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે. 14. જેઠ પૂનમના દિવસે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. પૂનમના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 15. કાળા મરી. શિવપુરાણમ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચઢાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 16. શમીના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિત્રો, શમીના પાનને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે. તેથી જેઠ પૂનમના દિવસે શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે જેઠ પૂનમના દિવસે શિવલિંગ પર આપણે શું શું ચઢાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે. જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોવ, કોઈ નોકરી બાબતે હોય, કોઈ બિઝનેસ માટે જતા હોવ, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોવ, તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે પછી મિત્રો, તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બિલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે. જેઠ પૂનમના દિવસે લાવેલું આ બિલીપત્ર તિજોરીમાં રાખવાથી ક્યારે ધનની અછત થતી નથી. મિત્રો, જેઠ પૂનમના દિવસે ગણેશજીને સૌથી પહેલા પ્રસન્ન કરવા જોઈએ. તેથી જ જેઠ પૂનમના દિવસે આ એક વિશેષ ઉપાય કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલચી લેવાની છે જે કંઈ પણ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ. અને હવે તમારે એક સિક્કો લેવાનો છે અને હવે તમારે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ 3 લીલી એલચી અને એક સિક્કો રાખવાનો છે. ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવીશું, ગોમતી અને ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરીશું. હવે 11 વાર ઓમ ગમ ગણપત્યે નમઃ, ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરીશું. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી, તો બસ તમે ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો. હવે તમે તમારા ઘરના મંદિરમાં રણ લીલી એલચી મૂકવાની છે અને 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. હવે તમારે જેઠ પૂનમના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 એલચીને લઈને એમને એવી જ રીતે ધ્યાનમાં રાખવાની છે. હવે તમારે બીજા દિવસે 3 લીલી એલચી લેવાની છે અને 1 સિક્કો લેવાનો છે. હવે તમારે 1 એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે. ત્યારે 2 એલચી તમારા પર્સમાં રાખવાની છે. કારણ કે મિત્રો, આ એલચી હવે સામાન્ય નથી રહી, ભગવાન ગણેશના આશીર્વાદ છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, તે સાથે જ અન્ય એક ખાસ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડો ગોળ લેવાનો છે. હવે તમારે દેશી ઘી લેવાનું છે અને હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળને અર્પણ કરવાનો છે. પછી તમારે ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે. જેઠ પૂનમે સોમવાર હોવાથી ગાય માતાને ગોળ અને ઘી ખવડાવવાથી લક્ષ્મી નારાયણ અને શિવપાર્વતી બંને અત્યંત પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી
તમને 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે, તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાનના ભોળાનાથના પણ આશીર્વાદ મળશે. તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, જેઠ પૂનમના દિવસે કયા વિશેષ ઉપાય કરવા જોઈએ? સાથે જ આ દિવસે ઉપવાસમાં કયા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ તે વિશે પણ આગળ જાણીશું. તેથી જ વિડીયોને બિલકુલ પણ અધૂરો ન છોડતા. 1. મિત્રો, જેઠ પૂનમના દિવસે પૂજાના આ સમય દરમિયાન તમારા હાથથી માટીનું શિવલિંગ બનાવો. આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો, જે બાદ શિવલિંગ પર દૂધ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક સુખ જળવાઈ રહે છે. જેઠ પૂનમે બનાવેલું પાર્થિવ શિવલિંગ અખંડ સૌભાગ્ય આપે છે. 2. મિત્રો, પૂનમના દિવસે 21 બિલ્વના પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો. આ લખીને ભગવાન શિવને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણીત છોકરીઓએ અને પરિણીત મહિલાઓએ આ દિવસે શિવપાર્વતીની પૂજા કરવી જોઈએ. તેનાથી તેમને તેમના ઇચ્છિત વરના અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મેળવવામાં મદદ મળશે. 3. જેઠ પૂનમના દિવસે પૂર્વ તરફ મુખ કરીને મસૂરની દાળ, એક નાનકડો શંખ અને 7 ગાય રાખો. ત્યારબાદ ઓમ ગમ ગણપત્યે નમઃ નો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. 4. મિત્રો, જેઠ પૂનમના દિવસે સંપૂર્ણ ભક્તિ ભાવથી શિવજીની પૂજા કરો. એટલું જ નહીં, જલાભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરવો. એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર કરે છે. મિત્રો, હવે જાણીએ જેઠ પૂનમના દિવસે કયા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ. મિત્રો, જેઠ પૂનમના દિવસે ઉપવાસ કરનારા બધા ભક્તોએ સૂર્યોદય પહેલા ઉઠીને પાણીમાં કાળા તલ કે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આ પછી સ્વચ્છ સફેદ કે પીળા કપડાં પહેરો, પરંતુ આ દિવસે સોમવાર અને પૂનમ હોવાથી ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો. મિત્રો, જેઠ પૂનમના ઉપવાસ દરમિયાન આપણે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? મિત્રો, આપણે એવા કપડાં પહેરવા જોઈએ જેનથી આપણી પૂજા સફળ અને શુભ રહે. સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવ અને ચંદ્રદેવનું ધ્યાન કરો અને પૃથ્વી પર પ્રણામ કરો. આ દિવસે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી પંચામૃત અભિષેક કરો. ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો. પૂજા પૂર્ણ કર્યા પછી સફેદ ચંદનનું તિલક લગાવો. ભગવાન શિવની પૂજા કથાઓ, જેમાં શિવપુરાણ, શિવ ભજન, શિવ ચાલીસા સાથે જ ભગવાન શંકરના દિવ્ય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો ભક્તિ ભાવથી જાપ કરો. નિર્ધારિત વિધિઓ અનુસાર સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવલિંગની સામે ઉપવાસ કરો. જ્યારે તમારી સવારની પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી, આખા ચોખા, અક્ષત અને ફૂલો લો અને ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો કે તમે કયા પ્રકારનો ઉપવાસ કરશો. તમે ફળ વગર પાણી વગરનો ઉપવાસ કરશો. જો તમે ઉપવાસ રાખશો અથવા એકવાર ભોજન કરીને એટલે કે એકટાણું કરીને ઉપવાસ રાખશો તો તમારે તે સમયે જ તમારા ઉપવાસની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે મુખ્યત્વે સાત્વિક ઉપવાસનું પાલન કરવું જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે સાંજે શિવની પૂજા કરતા પહેલા અથવા મંદિરમાં જતા પહેલા સાંજે બીજી વાર સ્નાન કરવું જોઈએ. જો તમે સાંજે મંદિરમાં જાઓ છો અથવા બપોરે મંદિર જાઓ છો તો એકવાર સ્નાન અવશ્ય કરી લેજો. જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે તમારા ઘરમાં એક અસ્થાયી શિવલિંગ બનાવી શકો છો. તમે માટીના શિવલિંગને લિંગનો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવની અભિષેક પૂજા પણ કરી શકો છો. જેઠ પૂનમની રાત્રે ચંદ્રપ્રકાશમાં બેસીને શિવ મંત્રોના જાપ કરવાથી અદ્ભુત માનસિક શક્તિ મળે છે. મિત્રો, જેઠ પૂનમનો ઉપવાસ નિર્જળા અથવા ફળહાર બંને રીતે ઉજવવામાં આવે છે. જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખે છે તેને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે.
મિત્રો, જેઠ પૂનમના દિવસે શિવજીની પૂજા કરતા પહેલા નંદીની પૂજા કરવી જોઈએ. આ પછી ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેમાં દૂધ, દહીં, ખાંડ અને મધનો સમાવેશ કરવો જોઈએ. પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાન શિવને ફરીથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. બેલપત્ર, ફૂલો, ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા શુભ રહે છે. પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ઋતુગત ફળો અર્પણ કરવા જોઈએ. મિત્રો, અભિષેક વિધિ પછી શિવલિંગને બીલીના પાનની માળાથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બીલીપત્ર ભગવાન શિવને શીતળતા પ્રદાન કરે છે. તેથી જ જેઠ પૂનમના દિવસે જ્યારે પણ ચારે પ્રહરની પૂજા પૂર્ણ થાય છે ત્યારે શિવલિંગને નવા પાંદડાઓની માળાથી શણગારવામાં આવે છે. તેમને શણગારો અને ફૂલોના માળાથી શણગારો. પૂજા દરમિયાન જાપ કરવાનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. તમારે સતત તમારા મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. મિત્રો, તે સાથે જ ભક્તોએ જેઠ પૂનમના પછીના દિવસે એટલે કે વદ એકમના દિવસે સવારે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ. ભક્તોએ આ નિયમોનું મહત્તમ પાલન કરવું જોઈએ. ઉપવાસના સમયગાળામાં લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય પછી અને તિથિના નિયમ અનુસાર જ પોતાના ઉપવાસ તોડવા જોઈએ. જેઠ પૂર્ણિમાએ કરેલું દાન પુણ્ય 7 ભવના પાપોનો નાશ કરે છે. મિત્રો, આ વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો અને આપણી ચેનલ ટીજે કથાને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય મહાકાલ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. હર હર મહાદેવ.